નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। જ્યારે ભણવામાં ધ્યાન ના લાગે ત્યારે આજના મોટા ભાગના વિદ્યાર્થીઓની ફરિયાદ એ હોય છે કે ભણવામાં ધ્યાન નથી લાગતું। હવે કેમ નથી લાગતું, શું કારણ છે એનું એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ। એક 17-18 વર્ષનો છોકરો હોય છે। એનું નામ મયંક હોય છે। 12મા ધોરણમાં અભ્યાસ કરતો હોય છે। એ ભક્તિભાવમાં ખૂબ આગળ પડતો હોય છે। એનો રોજનો નિત્યક્રમ એ હતો, સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ભગવાનની પૂજા કરતો અને પછી શાળા જતી વખતે પણ કોઈ નજીકના મંદિરમાં પણ દર્શન કરવા જતો। પણ તેને મંદિરમાં કોઈ સમસ્યા હતી, એક પ્રકારનો ગુસ્સો હતો જે અંદરને અંદર ભરાયેલો હતો। થોડા દિવસ તો કશું ના બોલાયું, પણ એક દિવસ પારો ખૂબ ઊંચે આવી ગયો હતો। કેમ કે પરીક્ષા નજીક આવી રહી હતી અને એ જે વાંચતો એ કશું યાદ પણ નહોતું રહેતું, એટલે વધારે ગુસ્સો હતો। એક દિવસ તો એને પૂજારીને એના મનની વાત કહી દીધી। વાત એમ કહી કે પૂજારી કાકા, આ મંદિરમાં શું ચાલી રહ્યું છે, તમને કંઈ દેખાય છે કે? તમે પણ કાળા ચશ્મા પહેરીને ફરો છો। જ્યાં જોઉં ત્યાં લોકો મંદિરમાં પૂજા અર્ચના કરવા ઓછાને સાસુક વહુની પંચાત કરવા, ફોટા સેલ્ફી લેવા અને બીજું શું કહું માને પણ કહેતા થોડી અચકામણ આવે છે। ત્યારે પૂજારી કહે છે, બેટા હું તારા બધા સવાલનો જવાબ જરૂરથી આપીશ, બસ તારે મારા 2 કામ કરવાના છે, તું કરીશ તો જવાબ મળશે। મયંક કહે છે, બોલો પૂજારી કાકા, મારે શું કરવાનું છે, હું કરવા તૈયાર છું। પૂજારી કહે, બેટા કાલે તું મંદિરે આવે ત્યારે ઘરેથી તાંબાના લોટામાં પાણી ભરીને મંદિરે આવવાનું અને આ ઝાડ દેખાય છે ત્યાં 4 આંટા મારી એ લાવેલું પાણી ચડાઈ દેવું। મયંક કહે છે, સારું પૂજારી કાકા। એટલે મયંક સવારે નાહી ધોઈને શાળાએ જવા નીકળે છે ત્યારે એક તાંબાનો લોટો લઈ એમાં પાણી ભરીને મંદિરે જવા નીકળી જાય છે અને થોડીવારમાં તો પહોંચી જાય છે। મંદિરે જઈ પાણી ઝાડે ચડાવી પૂજારીને મળે છે અને કહે છે, પૂજારી કાકા, તમે કીધેલું કામ મેં પૂરું કરી દીધું, હવે મને મારા સવાલનો જવાબો આપો। ત્યારે પૂજારી કહે છે, બેટા થોડી ધીરજ રાખ, તું મને એ કહે પહેલાં આજે તે કોઈને પંચાત કરતા, ફોટા લેતા કે સેલ્ફી લેતા જોયા અથવા અન્ય કામ કરતા જોયા? મયંક કહે છે, ના, આજે તો મેં કોઈને નથી જોયા આવું કામ કરતા। પૂજારી કહે, કેમ? મયંક કહે, મારું બધું ધ્યાન આ લોટામાં હતું, પાણી નીચે ના ઢળી જાય, જો ઢળી જાત તો હું મંદિરમાં ઝાડ પર પાણી કેમનું ચડાવત? પૂજારી કહે, બેટા તારો જવાબ તે જાતે જ આપી દીધો, હવે લાગે છે મારે જવાબ આપવાની જરૂર નથી। હા પૂજારી કાકા, તમારી વાત એકદમ સાચી છે, મને હવે બધું સમજાઈ ગયું। બોધ, જીવનમાં એકાગ્રતા ખૂબ જ જરૂરી છે, જો એકાગ્રતા નહીં કેળવી શકો તો આ મયંક જેવો હાલ થશે। ઘણીવાર આપણે શું કરવાનું છે એ ભૂલીને બીજે કોઈ રસ્તે જતા રહીએ છીએ, પણ પોતાનામાં એકાગ્રતા કેળવી શકતા નથી। જીવનમાં જે તમે વિચાર્યંત હોય, જે કંઈ પામવાની મથામણ કરતા હોય, બસ એના પર જ ધ્યાન રાખો, જો મન ભટકી જશે તો કશું પણ પામી નહીં શકો। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઇક કરો, કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા ટોપિક સાથે। ધન્યવાદ।